સ્વસ્થ રહેવાના 71 ઉપાય. 1. કાચા ગાજર ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર તમને હાર્ટ એટેકથી બચાવે છે. 2. જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ખરાબ થઈ શકે છે. 3. કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બને તેટલો ફુદીનાનો ઉપયોગ કરો, તેનાથી પથરી તૂટી જશે. 4. કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે, તેથી રાત્રે ચા પીવાનું ટાળો કારણ કે રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે. 5. કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે. 6. જે લોકોને એનિમિયા હોય તેમણે રીંગણનું સેવન ન કરવું જોઈએ. 7. જો ઉધરસ વારંવાર થતી હોય તો મોઢામાં સાકરનો ટુકડો રાખો, તેનાથી ઉધરસ બંધ થાય છે. 8. રોજ એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટાળી શકાય છે. 9. સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઇફોઇડ તાવમાં રાહત મળે છે. 10. જે લોકો છાશનું સેવન કરે છે તેઓ વૃદ્ધાવસ્થાથી દૂર રહે છે, તેનાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી. 11. દરરોજ ગરમ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો રહેતો નથી. 12. શરીરના દાઝી ગયેલા ભાગ પર કુવારપાઠું લગાવવાથી ફોલ્લા નથી પડતા અને ત્વરિત ઠંડક મળે છે. 13. મેથીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. કમળાથી પીડિત દર્દી માટે તે ફાયદાકારક છે. 14. તજ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલું એન્ઝાઇમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. 15. કાચા કોબીના પાન ચાવવાથી સુગર લેવલ ઘટે છે. 16. પથરી હોય તો હળદર અને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. 17. જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે. 18. ગાયનું દૂધ ઝડપથી પચી જાય છે. તે લોહી વધારે છે. તે શરીર, હૃદય અને મનને મજબૂત અને શક્તિશાળી બનાવે છે. 19. એલચીમાં માથાનો દુખાવો, પેટનો દુખાવો, ઉબકા અને સાંધાના દુખાવા જેવા જૂના રોગોને દૂર કરવાની ક્ષમતા છે. 20. પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થતી નથી અને તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહી બનતું રહે છે. 21. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ સાંજે પપૈયાનું સેવન કરો, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. 22. લવિંગને પીસીને તેનો પાવડર બનાવીને મધમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. 23. જો તમે તમારા ઘરમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છો તો થોડો કપૂર બાળી લો અને આખા ઘરની આસપાસ કરો, તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. 24. ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવી પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે. 25. સવાર સાંજ જમ્યાના અડધા કલાક પછી શેકેલા ચણાને ગોળમાં ભેળવીને ખાવાથી એનિમિયામાં રાહત મળે છે. 26. નાળિયેરના તેલમાં લાલ મરચાંનો પાવડર ભેળવીને સાંધા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. 27. રાત્રે સૂતા પહેલાં 2 ઇલાયચીને સારી રીતે ચાવીને 1 ગ્લાસ નવશેકું પાણી પીવો, તેનાથી વાળ ખરવાની અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. 28. આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને 1 ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે. 29. જો તમે બટાકાને બાફી લો અને બટાકાના પાણીથી તમારા પગ ધોશો તો તમારા પગ ગોરા થઈ જશે. 30. જો તમારે તમારા શરીરને સુંદર રાખવું હોય તો દરરોજ ખુલ્લી હવામાં લાંબા શ્વાસ લો અને થોડો સમય ચાલો. 31. વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી ખીલમાં વધારો થાય છે. 32. દહીં ખાવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. 33. જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો, ખીલ મટી જશે. 34. જો તમને મોઢામાં દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવો. 35. એલચીનું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 36.
જો ચહેરા પર સમય પહેલાં કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે તો તમે નાળિયેર તેલનો ઉપયોગ શરૂ કરી શકો છો. 37. જો તમારી ઊંચાઈ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરો. 38. જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે લીવરની નબળાઈની નિશાની છે. 39. કેળા ખાધા પછી જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડી કાળા મરી ઉમેરીને કેળું ખાવું જોઈએ. 40. મિમોસાના પાનનો રસ તલના તેલમાં ગરમ કરીને લગાવવાથી ઘા ઝડપથી રૂજાય છે. 41. એલોવેરા સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો, દાગ ધબ્બા દૂર થઈ જશે. 42. શેરડીના રસમાં માયરોબલન પાવડર ભેળવીને પીવાથી ગાલપચોળિયા મટે છે. 43. શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે અખરોટનું સેવન કરવું જોઈએ, તેનાથી મન ખૂબ સારું રહે છે. 44. દાડમનું સેવન વૃદ્ધત્વ ઘટાડી શકે છે. 45. કપાળ પર ચંદનનો લેપ લગાવવાથી ધ્યાન કરતી વખતે એકાગ્રતા વધે છે અને મનમાં ઠંડક પણ જળવાઈ રહે છે. 46. જો હાથ પગનો રંગ કાળો થઈ ગયો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલાં કાચું દૂધ લગાવો, તેનાથી હાથ પગ જલ્દી ધોળા થઈ જશે. 47. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. 48. જો હાડકામાં દુખાવો હોય તો ઓલિવ ઓઇલથી હાડકા પર માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થઈ જાય છે. 49. દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી પાતળા લોકો સ્વસ્થ બને છે. 50. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણા અને માખણની પેસ્ટ તમારા હોઠ પર લગાવો અને હોઠ ગુલાબી થવા લાગશે. 51. માખણમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. હાડકાં અને સાંધાના દુખાવાની સ્થિતિમાં માખણનું સેવન કરવું જોઈએ. 52. દૂધને 1 કે 2 વાર ઉકાળીને વાપરો, વધારે ઉકાળવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે. 53. મુલતાની માટી, ચંદન પાવડર, હળદર અને મલાઈ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી તેમજ મુલાયમ થાય છે. 54. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. 55. વાસણો ધોવાને કારણે હાથ ખરબચડા થઈ જાય તો અઠવાડિયામાં 1 કે 2 વાર હાથ પર વિનેગર લગાવો. આ પછી તમારા હાથને હુંફાળા પાણીથી ધોઈ લો. 56. આમલીને પીગાળીને તેનું પાણી પીવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. 57. જમતી વખતે સાદું પાણી પીવાનું બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે. 58. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી બગડે છે. 59. ગોરા રંગ અને ચમકતી ત્વચા માટે પણ લીંબુ ખૂબ સારું માનવામાં આવે છે. આ માટે લીંબુની છાલને નિયમિત રીતે ચહેરા પર ઘસો અને થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો. આમ કરવાથી થોડા સમય પછી ચહેરા પરથી તમામ ડાઘ ધબ્બા ગાયબ થઈ જશે અને ત્વચામાં ચમક આવશે. 60. જો તમારું નાક બંધ છે તો ગોળનો ધુમાડો કરો, તેનાથી નાક ખુલી જાય. 61. વાળ બાંધી રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. 62. સંધિવાના દુખાવામાં રાહત મેળવવા માટે લાલ કે લીલા મરચાંને દાંડી સાથે પીસીને પેસ્ટ બનાવો. 63. તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો, તેનાથી ત્વચા ઝડપથી રોજ દેખાય છે. 64. નિજેલાના બીજ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરને શક્તિ મળે છે. 65. કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. 66. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. 67. જે મહિલાઓ પોતાના વાળ બાંધી રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા રહેતી નથી. 68. કિડનીની પથરીની દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો. 69. અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. 70. ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો, તે સ્વાસ્થ્ય માટે સારું છે. 71. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.